નમસ્કાર મિત્રો, રાજ્યમાં ચોમાસાની તીવ્રતા ઓછી થઈ હતી, પણ આગામી 2 દિવસ એટલે કે 29 અને 30 જૂને રાજ્યમાં વરસાદનું જોર વધશે, વરસાદની તીવ્રતા વધશે, સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થશે. કયા વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ પડશે તેની તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે, પણ તે પહેલા કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. વિડીયોમાં તમે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બાજુમાં બાબા સીતારામ બગદાણાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બગદાણાના માતલપરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ વરસાદનું આગમન થયું છે. રાજકોટમાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. રાજકોટના સરદારમાં પણ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના કોતરામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી 2 દિવસ એટલે કે 29 અને 30 જૂને કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સાંભળજો. મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરી. મિત્રો, આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ખાસ કરીને બનાસકાંઠાના પાલનપુરમાં આગાહી કરાઈ છે. આ સાથે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને હિંમતનગરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે. આ સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ અને મેઘરજના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. હાલ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં પંચમહાલના વિસ્તારો હોય, પાવાગઢના વિસ્તારો હોય, દાહોદ ગોધરાના વિસ્તારો હોય, મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય, છોટાઉદેપુર જિલ્લો હોય અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા, પાલિતાણા, સિહોર, તળાજા અને ગારિયાધાર તાલુકાના વિસ્તારો હોય. આ સાથે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા, બગસરા, લાઠી, ધારી અને જાફરાબાદના વિસ્તારો હોય. વેરાવળ સોમનાથમાં કોડીનાર, સોમનાથ, ઉના, તાલાળા અને સુત્રાપાડાના વિસ્તારો હોય. આ સાથે બોટાદમાં રાણપુર, બરવાળા અને ગઢડાના વિસ્તારો હોય. સુરેન્દ્રનગરમાં વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાનગઢ, હળવદ, મૂળી અને લખતરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, અમુક વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પડી શકે. જો કે દરિયાકાંઠાના કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ વરસી શકે. આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે. સુરત જિલ્લાની વાત કરીએ તો આગામી 2 દિવસ સુરત, બારડોલી, માંડવી, કામરેજ, ઓલપાડ, માંગરોળ, પલસાણા અને મહુવા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવસારી જિલ્લામાં ખાસ કરીને બિલીમોરા, ચીખલી, ગણદેવી, જલાલપુર અને ખેર ગામમાં વરસાદની આગાહી છે. યલો એલર્ટ છે, એટલે કે મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે. આ સાથે વલસાડ જિલ્લામાં વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને સારી ગામમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપીમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર, ઉચ્છલ અને ડોલોણમાં પણ આગાહી છે. આહવા, વઘઈ, સુબીર સાથે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, જંબુસર, આમોદ, વાગરા, હાંસોટ, ઝઘડિયા અને નેત્રંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે નર્મદા જિલ્લામાં રાજપીપળા, ગરુડેશ્વર, તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા અને નાંદોદમાં પણ હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. પળે પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.